નર્મદા જિલ્લાના રાજપીપળાના સાંસદ જશુ રાઠવાના નિવેદન બાદ આપ ધારાસભ્ય ચેતર વસાવાનો મોટો ખુલાસો સામે આવ્યો છે। ભાજપામાં જોડાવાનો સાફ ઇનકાર કર્યો છે। કંવાડ તાલુકાના આંડા ડુંગરી ખાતે આપની જનસભામાં ચેતર વસાવાનો હુંકાર કરતા જાહેર પ્રવચનમાં શું જણાવ્યું તે સાંભળીએ। ભારતીય જનતા પાર્ટી એ આદિવાસીઓની हितेच्छू सरकार है। नरेंद्र भाई सरकार आदिवासी हितेच्छू सरकार है। आ कोई पार्टी ना बेस थी कोई ने जोड़वानो कार्यक्रम नहीं। आ कार्यक्रम मात्र ने मात्र आदिवासीओ ना कहवाता भगवान बिरसा मुंडा ने श्रद्धांजलि आपवा अने एमना 150 वर्ष ना पूरा थया एमने आ जे उजवणीनुं वर्ष छे एना भागरूपे माननीय नरेंद्र भाई मोदी साहेब आदिवासीओ वच्चे आ समय वितावीने साचा अर्थमां भगवान बिरसा मुंडाने श्रद्धांजलि आवे तो आवकारवा खरा ये विषय एमने आवकारवा माटे तैयार छे पण ए विषय पार्टीनो छे, ए सरकारनो छे, एमने आववा माटे खुल्लो छे विषय छे। ये भारतीय जनता पार्टीनी सरकार होय के कोई पण सरकार होय, सरकार बधा माटे सरखी छे। ए धारासभ्य छे आवुं होय तो आवशे, जेमां कोई अमारी शंका नथी। ओके डन। आज एक तरफ अमरा कार्यक्रमों चाले छे अने अमरा विस्तार में बिरसा मुंडा भगवान 150मी जन्म जयंतीना भागरूपे देशना वडाप्रधान डेडियापाड़ा में आवी रह्या छे। तो तमे विचार करो 15 दिवस पहला नर्मदा जिल्लाना केवड़िया में हता, फरी नर्मदा जिल्लाना डेडियापाड़ा में आवी रह्या छे अने केटलाक लोको अमने भारतीय जनता पार्टी में जोड़वा माटे घणा प्रयत्नों करी रह्या छे के डरावे छे, धमकावे छे, जेलोना डर बतावे छे कि तमे 15 तारीखे वडाप्रधानना हस्ते जोड़ाई जाओ नहीं तो आम थशे तेम थशे। त्यारे आ चैतर वसावा आदिवासीनो दीकरो छे। आटली जेलो करीने अमने डरावाना कोशिश कर्या आ भूपेन्द्रभाई पटेल अने हर्षसंघवीनी सरकारे, त्यारे पण अमे डर्या नथी अने आवनारा दिवसोमां पण अमे नथी डरवाना। ए लोकोनो टार्गेट छे कि चैतर वसावाने 15मी नवेम्बरे भाजपमां जोड़ी दीए, त्यारे अमे पण बधाए टार्गेट लीधो छे कि आवनारी तालुका जिल्ला पंचायतो सुधीमां 1 लाख भारतीय जनता पार्टीना लोकोने अमे आम आदमी पार्टीमां अमरा समर्थन आपीशुं। આજે ખવાડને અથાડુંગરી ખાતે સમાંતર સભાઓ ચાલી રહી છે ભાજપ અને આમ આદમી પાર્ટી, શું કહેશો? અમારે આના પહેલાંનો કાર્યક્રમ નસવાડી સવારનો હતો એ ભાજપના લોકોએ ત્યાં જ કાર્યક્રમમાં ડિસ્ટર્બ કર્યા, પણ આથાડુંગરી કાર્યક્રમમાં અમારા સરપંચશ્રીઓની આગેવાનીમાં, જિલ્લા પ્રમુખની આગેવાની હજારો લોકો અમારા સમર્થનમાં જોડાયા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે હવે કોઈ મુદ્દા નથી। વિકાસ મહોત્સવ કાઢે છે, અમૃત મહોત્સવ કાઢે છે, હમણાં ગૌરવ યાત્રા કાઢી। અલા ભાઈ એ તો બધું છે જ, બાળકોને શિક્ષણ જોઈએ છે, અહીં બાળકો કુપોષણથી પીડાય છે, સિંચાઈનું પાણી જોઈએ, રોડ રસ્તા જોઈએ છે, રોજગાર જોઈએ છે, એની વાત કોઈ કરતું નથી। બસ રાષ્ટ્રભાવના અહીંયા શિક્ષણ માગીએ એટલે ભારત પાકિસ્તાન, અહીંયા રોજગાર માગીએ એટલે હિન્દુ મુસ્લિમ, અહીંયા બીજી વાત કરીએ વિકાસની એટલે કે ભાઈ રાષ્ટ્રભાવના। એટલે આ બધી આત્મનિર્ભર બનવાની એક પેડ માં કે નામ જેવા બોગસ યોજનાઓ લાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે, પણ લોકો હવે સમજી ગયા છે આવનારી તાલુકા જિલ્લામાં આ વિસ્તારોમાંથી ભારતીય જનતા પાર્ટીનો ચોપડા સાફ થઈ જવાનો છે। વડાપ્રધાન 150મી ભગવાન બિરસા મુંડા જયંતિની ઉજવણીના ભાગરૂપે આવવાના છે। તો અમે કહેવા માગીએ છીએ કે ભગવાન બિરસા મુંડાનું જન્મસ્થળ ઝારખંડ રાંચીમાં છે, ત્યાં તમે દેશ લેવલનો પ્રોગ્રામ ગોઠવો। ડેડિયાપાડામાં માત્ર ને માત્ર ચૈતર વસાવાની વૈચારિક લડતને દબાવવા માટે અહીં આવી રહ્યા છે અને અમારા પર દબાણ છે કે એમાં જોડાઈ જાઓ। તો અમે શું કરવા જોડાઈએ? અમારા ત્યાંના સાંસદ મનસુખ વસાવા 35 વર્ષથી સાંસદ છે અને એમની સરકાર હોવા છતાં એમના ગામનો રસ્તો નથી, તો એવી પાર્ટીમાં અમે શું કામ જોડાઈએ? એટલે અમે કોઈ સરઘસના ટાઈગર બનવા નથી માગતા। અમારી પાસે સ્વતંત્ર હવાલો છે અને અમે સ્વતંત્ર ટાઈગર, જંગલના ટાઈગર બની રહેવા માંગીએ છીએ। અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી। અને ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ તમારે ઉજવવાની હતી તો ભગવાન બિરસા મુંડાનું કર્મભૂમિ, જન્મભૂમિ ઝારખંડની રાંચીમાં આવેલી છે। તમે ત્યાં જઈને આખા ગુજરાતને, આખા દેશના આદિવાસીઓને સારો સંદેશો આપી શકો, પણ ડેડિયાપાડામાં આવીને ચૈતરભાઈની વિકેટ પાડવાનું જે તમે આયોજન કર્યું છે, આ આદિવાસી સમાજ જોઈ રહેલો છે। આવનારા દિવસોમાંથી આખા ગુજરાતમાંથી તમારી વિકેટ પાડી દેવા માટે અમે તૈયાર છે। આ તમારો દીકરો, આ ચૈતર વસાવો એમના સરઘસનો ટાઈગર નથી બનવા માંગતો, જંગલનો ટાઈગર બનીને સ્વતંત્ર કરવા માંગે છે। ભાજપની 30 વર્ષની સરકારે મને દબાવવા માટે, મને
જેલમાં નાખી દીધો, બીજી વાર જેલમાં નાખી દીધો, ત્રીજી વાર જેલમાં નાખી દીધો અને મને દબાવ્યો, ભાજપમાં લઈ જવા માટે, તોડવા માટે મને ડરાવવામાં આવ્યો. પણ ભૂપેન્દ્રભાઈ પટેલ એ હર્ષભાઈ સંઘવીને પણ કહેવા માંગુ છું, આ ચૈતરભાઈ વસાવા આદિવાસીનો દીકરો છે, આદિવાસીનો દીકરો છે, તે ડરવાનું નથી. કરારા જવાબ મિલેગા, કરારા જવાબ. પણ જે પ્રકારે એ લોકો અમને દબાવે છે કે તમારે 15 તારીખે વડાપ્રધાન સાથે, વડાપ્રધાનના હસ્તે ભાજપમાં જોડાવાનું છે અને એ લોકોએ કીધું કે અમારો ટાર્ગેટ છે તમને 15 તારીખે વડાપ્રધાનના હસ્તે જોડી દઈશું, નહીં તો જેલ જવું પડશે. ત્યારે ભાજપના નેતાઓને કહેવા માંગુ છું, તમે 15 તારીખે અમને જોડવાની વાત તો દૂર, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવતા હતા તમારા 1 લાખ કાર્યકરોને હું આમ આદમી પાર્ટીમાં જોડી દઈશ. પબ્લિક ભેગી કરવા માટે ડેડિયાપાડા, સાગબારા, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, નાંદોદ ગામડે ગામડે જાય છે. આ લોકો કહે છે તમારા ચૈતરભાઈ મોદી સાહેબના હસ્તે 15 તારીખે જોડાવાના છે, બધા આવી જજો, બધા જોવા આવજો. ત્યારે હું એમને કહેવા માંગુ છું, ચૈતરભાઈ ભાજપમાં જોડાવાના નથી, ચૈતરભાઈ ભાજપને તોડવાના છે, તોડવાના છે. ત્યારે સાથે હું નાનો માણસ છું, અવારનવાર ભાજપમાં લઈ જવા માટે ધમાડો કરે, ભાજપના ના જઈએ એટલે જેલ કરાવે, ખોટા કેસ કરે, પરિવારને જેલમાં નાખે, અમને હેરાન કરે. પણ જ્યાં સુધી મારી માતાઓના આશીર્વાદ મારા પર છે, જ્યાં સુધી મારા વડીલોના આશીર્વાદ છે, ત્યાં સુધી ભાજપની પોલીસમાં તાકાત નથી કે આ ચૈતરભાઈ વસાવાને દબાવી શકે. દીપક જગતાપ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, રાજપીપળા, નર્મદા.